સર્વેભ્યઃ જય શ્રી કૃષ્ણ. સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન વતી ઓનલાઈન વિડિયો લેક્ચરની અંદર હું જગદીશ દવે ફરીથી એક વખત આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં? મજામાં જશો ને મિત્રો? તો જોઈએ આપણે આજના દિવસે સંસ્કૃત કક્ષા 6 ચેપ્ટર નંબર 2 જેનું નામ છે આકાશઃ પતતિ, એટલે કે આકાશ પડે છે. આકાશઃ પતતિ એટલે કે આકાશ પડે છે. તો શીર્ષક જોઈને આપણા બધાના મનમાં એવો વિચાર આવે મિત્રો કે આકાશ ક્યારે પડે? આકાશઃ પતતિ, પતતિ એટલે કે પડવું, અને આકાશ એટલે કે આકાશ પડે છે. તો આ શક્ય છે કોઈ દિવસ? તો કે ના, શક્ય નથી. છતાંય શીર્ષક આવું, તો આની પાછળનું કંઈક કારણ તો હશે ને કે ભાઈ શીર્ષક જેમણે લખ્યું છે, જેમણે આ ચેપ્ટર લખ્યું છે, તો એની પાછળનું કંઈક સરસ મજાનું કારણ હશે મિત્રો. તો આવા જે કારણો છે એ સંસ્કૃતમાં જ આવા શીર્ષકો જોવા મળે છે. શું કામે? તો કે મિત્રો સંસ્કૃત સાહિત્ય કેવું સાહિત્ય છે? સંસ્કૃતને બધી ભાષાની જનની કહેવાય, માતા કહેવાય. તો આપણે જોઈએ ને કે વંદે સંસ્કૃત માતરમ, કે સંસ્કૃત રૂપી ભાષાને, ભાષા રૂપી સંસ્કૃત માને અમે માતા બનીએ છીએ. શું કામે? તો કે જનની શબ્દ વપરાણો સંસ્કૃત માટે. વિશ્વની મોટા ભાગની ભાષાઓ બધી સંસ્કૃતમાંથી જ ઉત્પન્ન થઈ છે મિત્રો. એટલા માટે જ સંસ્કૃત છે એ બધી ભાષાની જનની કહેવાય. એટલા માટે આપણે એને માં કહીએ છીએ. વંદે સંસ્કૃત માતરમ. તો મિત્રો આવી જ રીતે સંસ્કૃત ભાષાની અંદર વિશાળ સાહિત્ય છે, દરિયો છે જેને કહેવાય. દરિયાનું પાણી કોઈ દિવસ ખૂટે નહીં, અને એનો આપણે માપ લઈ આવી શકીએ? તો કે નહીં. એવી જ રીતે સંસ્કૃત ભાષા અખૂટ છે, એમાં કોઈ ક્યારેય વિદ્વાન બની ન શકે, કોઈ સંસ્કૃત ભાષાનું પૂર્ણ જ્ઞાની બની જ ન શકે, કારણ કે સમુદ્ર છે. સમુદ્રના તળિયા સુધી આપણે ન જઈ શકીએ, એમ સંસ્કૃત ભાષાના છેક સુધી આપણે એના કોઈ દિવસ બની ન શકીએ. એટલી વિશાળ સંસ્કૃત ભાષા છે. અને લેખકોએ, કવિઓએ તો ઋષિમુનિએ એવું કીધું કે વિશ્વમાં સૌથી કોઈ મોટામાં મોટું હોય તો સંસ્કૃત ભાષા છે. સંસ્કૃત ભાષાથી મોટું આ દુનિયામાં કઈ છે જ નહીં. અને વાતે સાચી છે, વાતે સાચી છે. એટલા માટે જ આવું શીર્ષક છે કે ભાઈ આકાશ પતતિ, આકાશ પડે છે. આપણને આવું શીર્ષક સાંભળીને પહેલા તો વિચારમાં પડી જાય આકાશ કોઈ દિવસ પડે? ન જ પડે ને. કઈ આકાશને કોઈ ટેકો તો નથી દીધો, ટેકો લઈ લઈને આકાશ પડે? આકાશ ક્યારેય પડે જ નહીં. છતાં પણ શીર્ષક શા માટે? તો મિત્રો સંસ્કૃત ભાષામાં બે એવા ગ્રંથો છે, હિતોપદેશ અને પંચતંત્ર. એકની રચના વિષ્ણુ શર્માએ કરેલી છે, એકની રચના છે નારાયણ પંડિતે કરેલી છે. આ બે ગ્રંથો એવા છે મિત્રો કે આના વિશે એવું કહેવામાં આવેલું છે કે વિશ્વની અંદર સૌથી વધારે કોઈ પણ અલગ અલગ ભાષાઓની અંદર કોઈ ટ્રાન્સલેશન થયું હોય તો આ બે ગ્રંથો છે. એવું કહું તો પણ અતિશયોક્તિ નહીં થાય કે વિશ્વની લગભગ ભાષામાં આ બે ગ્રંથોનું ટ્રાન્સલેશન થયું છે, અનુવાદ થયું છે. કેના ગ્રંથો મૂળ? તો કે સંસ્કૃતના. પછી હિન્દીમાં ટ્રાન્સલેશન, ગુજરાતીમાં, ઇંગ્લિશમાં, તમિલમાં, પછી કન્નડમાં, પંજાબીમાં, વિશ્વની મોસ્ટ ઓફ ભાષામાં. અને સૌથી વધારે આ બે જેવા પુસ્તકો છે કે જેનું બધા ભાષાઓની અંદર અનુવાદ થયું છે. શા માટે થયું છે? તો એનું પાછળનું કંઈક કારણ તો હશે ને. આ બે સુપ્રસિદ્ધ ગ્રંથો છે. તો પહેલા તો એ કે ભાઈ આની અંદર આવું બધું શું છે? તો કે આની અંદર શું છે? તો પ્રાણી કથાઓ છે. શું છે? પ્રાણી કથાઓ. આપણે જોઈએ પ્રાણી કથાઓનું આટલું બધું મહત્વ, પરંતુ મિત્રો પ્રાણી કથાઓની સાથે સાથે એમાંથી આપણને જિંદગી જીવવાનો બોધ પ્રાપ્ત થાય છે.
કોઈ પણ કથા સાંભળીએ, કોઈ પણ વાર્તા સાંભળીએ, તો કોઈ પણ મૂવી જોઈએ આપણે, તો કંઈક ને કંઈક એમાંથી આપણને બોધ પ્રાપ્ત થાય. કોઈ પણ વસ્તુ હોય, પછી નાનો શોર્ટ વિડીયો હોય કે 3 કલાકનું મૂવી હોય, પરંતુ આપણને એમાંથી કંઈક ને કંઈક જ્ઞાન પ્રાપ્ત થાય છે જો આપણે લઈએ તો. નહીંતર 1 ની 10 મૂવી જોઈએ તો કાંઈ ફેર ન પડે, હે ને? તો કહેવાનો મતલબ કે આ બંને ગ્રંથોમાં પ્રાણી કથાઓ છે, અને પ્રાણી કથાઓ દ્વારા આખા વિશ્વને જ્ઞાન આપેલું છે. હું તો એવું કહી શકું, અને એવું કહીએ તો અતિશયોક્તિ ન થાય મિત્રો, કે આપણી જિંદગીનો એક એવો પ્રશ્ન નહીં હોય કે આ 2 ગ્રંથ વાંચી લ્યો ને તમે, તો તમારી જિંદગીનો એક એવો પ્રશ્ન નહીં હોય કે એનું સોર્ટ આઉટ કે એનું સોલ્યુશન આ ગ્રંથમાં નહીં હોય. આપણે કેવું થોડું હોય તો આ શક્ય છે. આપણા લાઈફને રિલેટેડ મિત્ર કોને બનાવાય, મિત્ર કેવો હોવો જોઈએ, પિતા કેવો હોવો જોઈએ, ભાઈ કેવા હોવા જોઈએ, બેન કેવી હોવી જોઈએ, આપણા શિક્ષક કેવા હોવા જોઈએ, ગુરુજનો કેવા હોવા જોઈએ, આપણો પરિવાર કેવો હોવો જોઈએ, આપણે કામ કરવું છે તો કઈ રીતે કરવું જોઈએ, આપણે વિદ્યા ભણવી છે તો કઈ રીતે ભણવી જોઈએ, આપણને યાદ નથી રહેતું તો શા માટે નથી રહેતું, શું કરીએ તો યાદ રહી જાય, આપણને કંટાળો આવે છે, કામમાં રુચિ નથી લાગતી તો શું કરો તો કામમાં રુચિ થાય, ભણવાની જિજ્ઞાસા વધે. જિંદગીના તમે જે વિચારો એ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન આ 2 ગ્રંથોમાં છે. એટલા માટે જ મિત્રો આ 2 ગ્રંથોનું વિશ્વની અંદર બધા જ ભાષાઓની અંદર એનો અનુવાદ થયો, એનું ટ્રાન્સલેશન થયું. આવો જ એક સરસ મજાનો પ્રાણી કથાનો પાઠ છે આપણે, જેનું નામ છે આકાશ પતતી, એટલે કે આકાશ પડે છે. આવું શક્ય તો ન બને કે આકાશ પતતી, આકાશ પડે છે, છતાં પણ આમાંથી આપણને કંઈક બોધ પ્રાપ્ત થશે, અને એ બોધ દ્વારા, આમાં પાઠ દ્વારા આપણે પણ કંઈક બોધની પ્રાપ્તિ કરીશું. તો શરૂઆત કઈ રીતે થાય છે, તો કે આપણે જોયું છે કે જ્યારે નવું ચેપ્ટર સ્ટાર્ટ થાય ત્યારે પીપીટી વિડિયો દ્વારા કરીએ છીએ, બરાબર ને? તો એક વનમસ્તી એટલે કે એક જંગલ હોય છે, એ જંગલમાં એક ઝાડ નીચે એક સસલું રહેતું હોય છે. આપણે બીકણ સસલાની વાત સાંભળી હશે, આ એને રિલેટેડ જ છે. બીકણ સસલું, બરાબર? એની એક જંગલ હોય છે, જંગલમાં એક વૃક્ષ નીચે એક સસલું રહેતું હોય છે. તો એક સસલું એક દિવસ બેઠું હોય વૃક્ષ નીચે અને એને નીંદર આવી જાય, એકદમ સૂઈ જાય. પછી આપણે સૂઈ જાય પછી નીંદરમાં શું થયું કઈ ખબર ના પડે. ઉપરથી એ જે વૃક્ષ નીચે સૂતું હોય છે, ઝાડ નીચે સૂતું હોય, એનું એક પાંદડું ખરે છે. પવન આવ્યો હશે અને પાંદડું ખરે છે, અને પાંદડું ક્યાં, તો કે સસલાની કોમળ ચામડી ઉપર પડે છે, ફટકાય છે. સસલું નીંદરમાં હોય, પાંદડું પડ્યું એટલે સસલું છે ને એકદમ ડઘાય છે, ડરી જાય, ભયભીત થઈ જાય, મારી માથે કંઈક પડ્યું, નીંદરમાં હતું. અને પછી શું કરે, તો કે ડરના કારણે દોડે છે, ભાગે છે, ત્યાંથી ભાગવા લાગે. ભાગતું જતું એને શું થયું, તો કે આકાશ પડ્યું. એને શું થયું, આકાશ પડ્યું, અને ભાગવા લાગે, દોડવા લાગે. દોડતો જાય ત્યાં એને રસ્તાની અંદર એક રીંછ મળે. રીંછ મળે તો રીંછ એને પૂછે, ઉભું રે ભાઈ, ક્યાં દોડે છે? તો સસલું કે અત્યારે મારે તમને કઈ કહેવા પાસે તો સમય નથી, ખૂબ જ ડરેલું હોય છે. નીંદરમાં વસ્તુ પડી હતી, એની કઈ જોયું નહીં, એમ થઈ ગયું, બસ મારી માથે કઈક પડ્યું, અને ઉપર જોયું તો કઈ હતું નહીં, તો આકાશ જ પડે છે. એટલે રીંછને કહે છે કે તમે કંઈક કરો માં અને ચાલો મારી સાથે ભાગો, જો જીવ બચાવવો હોય તો. કેમ, તો કે આકાશ પડે છે, આકાશ પતતી, આકાશ પડી રહ્યું છે, અને તમે ભાગો મારી જોડે, નહીતર તમે પણ જાન ગુમાવશો. એટલે રીંછને એમ થયું, સસલું આટલું બધું ડરીને આવ્યું છે, દોડતું આવ્યું છે, ખોટું તો બોલતું નહીં હોય, ખરેખર આકાશ પડતું હશે. એટલે બંને ભાગવા લાગે, આગળ સસલું ભાગે અને પાછળ રીંછ, બંને ભાગવા લાગે. ભાગતા ભાગતા જતા હોય છે ત્યાં રસ્તામાં એને બંદર મળે, વાંદરો. કોણ મળે? વાંદરો. પૂછે, એ ભાઈ કેમ ના દોડતા જાઓ છો? દોડવાનું કારણ શું? તો કહે છે કે બીજું કાંઈ નહીં,
તમારે જીવ બચાવવો હોય, જાન બચાવવી હોય તો જલ્દીથી ભાગો. કેમ? તો કે આકાશ પડે છે ને આપણે દબાઈ જશે, મૃત્યુ પામશું. બીજી અમારી પાસે કોઈ કહેવાનો તમને ટાઈમ નથી અને ભાગો જલ્દીથી તમારે જો જીવવું હોય તો. એટલે આગળ સસલું ભાગી ગયું, એની પાછળ રીંછ અને એની પાછળ બંદર એટલે કે વાંદરો. ત્રણે દોડવા લાગ્યા, ભાગવા લાગ્યા. બીક તો ભૂલી છે ને, મોત તો કોઈને ગમતું નથી. ભાગતા 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 જાય છે તો રસ્તામાં સિંહ મળે, જંગલનો રાજા. ત્રણેય સિંહ ઉભા રાખે, ઉભા રહ્યો ભાઈ, ઉભા રહ્યો. રાજા છે ને, ભાઈ કેમ ડરીને જાઓ છો? આપણા જંગલમાં કઈ એવું બન્યું છે? તમને કોઈ હેરાન કરે છે તો મને કહો. તમે શું કામ ડરો છો? ત્રણેય ભયભીત છે, પાછા ભાગે છે. તો સસલું કહે, સિંહ ભાઈ આકાશ પડે છે. સિંહ કહે, હે આકાશ પડે છે? તો કે હા આકાશ પડે છે. તો સિંહભાઈ કે ક્યાં પડે છે? સિંહભાઈ કહે છે કે આકાશ ક્યાં પડે છે? તો સસલાને કહે ચાલ મને બતાવો ક્યાં આકાશ પડે છે. એટલે સસલું સિંહ ભેગું ચાલે, હાલો તમને બતાવો ક્યાં આકાશ પડે છે. તમારે જોવું છે ને? તો આકાશ જોવું છે. આકાશ કોઈ દિવસ પડે જ નહીં, ક્યાં પડે છે મને બતાવો. એટલે સસલું છે સિંહને લઈને આવે છે. ક્યાં? તો કે જે ઝાડ નીચે સસલું બેઠું અને ઉપરથી પાંદડું પડ્યું હતું ને ઝાડનું, ત્યાં આવે છે. સિંહ ત્યાં એમ કે બતાવો ક્યાં આકાશ પડે છે. એટલે સસલું કઈ બોલતું નથી. હકીકતમાં ત્યાં આકાશ તો પડતું ન હોય, પાંદડું પડ્યું હતું. અને સસલું છે એ ત્યાંથી પલાયન કરવોતી એટલે ત્યાંથી ભાગી જાય છે. તો કહેવાનું મિનિંગ મિત્રો, સસલું ભાગી જાય